ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર ખાતે સેવા સદનના બગીચામાં સિવિલ કોર્ટ લીગલ ઓથોરિટી સર્વિસ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। શંખેશ્વર તાલુકાના સિવિલ કોર્ટના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા તારીખ 5 જૂનના રોજ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શંખેશ્વર તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા શંખેશ્વર સિવિલ કોર્ટના અધિકારીગણ, વકીલો અને કર્મચારીઓ દ્વારા તાલુકા સેવા સદનના બિલ્ડિંગમાં આવેલા બગીચામાં પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ પ્રસંગે શંખેશ્વર સિવિલ કોર્ટના મેજિસ્ટ્રેટ એમ.વી. પટેલ, બાર એસોસિએશનના પ્રમુખ જી.કે. મકવાણા, ઉપપ્રમુખ આર.એસ. ખેર, મંત્રી વી.આર. રાઠોડ, સહમંત્રી ડી.સી. રાવલ, ખજાનચી તેમજ વકીલ મંડળ, કોર્ટ સ્ટાફની ઉપસ્થિતિમાં વૃક્ષો રોપી પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે તેથી સાયકલ રેલી યોજીને પર્યાવરણ બચાવવા, વૃક્ષો રોપવા અને તેનું જતન કરવા લોક સંદેશ આપ્યો હતો અને સિવિલ કોર્ટના કર્મચારીઓ, વકીલ મંડળના સભ્યોએ વૃક્ષોના જતન માટે દરરોજ વૃક્ષોને પાણી આપીને તેના ઉછેર માટે સિવિલ કોર્ટ સ્ટાફે તૈયારી બતાવી હતી। ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર, ગુગાજી ઠાકોર।